આપણે એક ઢાળ બનાવ્યો છે અને આના ઉપર આપણે પેન્સિલ સેલ રગડાવીશું. સૌપ્રથમ આપણે આ ટેબલ ઉપર એમને કશું પાથરીશું નહીં અને ટેબલની સપાટી ઉપર જ પેન્સિલ સેલના રગડાવીશું, ગબડાવીશું અને પછી આપણો પેન્સિલ સેલ કેટલા દૂર જાય છે એ નોંધીશું. ત્યારબાદ આપણા જોડે એક સતરંગી, સુતરાઉ કાપડ, એવા તમે કોઈ બી કાપડ લઈ શકો. એ કાપડને મૂકીશું. ફરીથી આપણે પેન્સિલ સેલના આ ઢાળ ઉપરથી રગડાવીશું, ગબડાવીશું અને પછી આપણે ત્રીજા નંબરે માટી, રેતી, જો રેતી ભરી છે એ લઈશું અને એની અંદર તમારું પેન્સિલ સેલ ગબડાવીશું, રગડાવીશું. તો ત્રણેય વખતે આપણો પેન્સિલ સેલ કોનામાં દૂર જાય છે અને કોનામાં નજીક જાય છે એ તમારે જોવાનું છે. તો ધારો કે પહેલો સેલ એમને એમ રગડાવીએ છીએ સેલના. આખું ટેબલથી દૂર જતો રહ્યો, બરાબર? જતો રહ્યો ને? કદાચ થોડો ઢાળ ઓછો કરીએ કે આપણે માપવા માટે એક ચોપડી લઈ લઈએ અને ફરીથી ટ્રાય કરીએ. ઓકે, ફરી સીધું. પેલો સેલ ના ફાવો તો બીજો સેલ બી છે. નીચે જાય છે ને? જતું રહે છે આગળ? ચલો હવે આપણે આના નીચે કપડું, કાપડ, આ સપાટી તમે જોઈ લીધી ટેબલની, બરાબર? હવે ઢાળ લઈ લે ઊંચો અને લાય. પડશે, છોડ દે. એ રવા દે, જ હા, પાથરી દે એટલામાં જ. લાંબુ પાથરી દે, ઊભું પાથરી. અને આના ઉપર આપણે મૂકી દે, વ્યવસ્થિત કરી દેજે. પેલું સીધું કરચલી, હા, કરચલી કાઢી નાખજે. એકદમ સીધું કરી દે બધી જગ્યાએ. રિયા પેલી બાથી ખેંચી લઈ. હવે ફરીથી આપણે ઢાળ એનો એ જ રાખ્યો, ચોપડીઓ એની એ જ. પેલી એક ચોપડી ઓછી હતી ને, લઈ લેજે. ગણિતની ચોપડી ઓછી હતી, બાજુ મૂકી હતી ને આપણામાં. એનો એ ઢાળ રાખીને મૂકી દે સાઈડની જોડે. ફરીથી પેન્સિલ સેલને ગબડાવીશું, રગડાવીશું. કેટલો પહોંચ્યો જોયો તમે? બીજો એક ટ્રાય મારીએ. ફરીથી લઈ લો બીજો. ઓકે, પહેલો હતો એ આખો ટેબલને પાર કરીને નીચે જતો રહ્યો અને બીજો આટલા આવ્યો. બીજી તમે જે કાપડની સપાટી છે એ જોઈ. હવે એ લઈ લો. બીજો એક મિત્ર જઈએ, કાપડ પણ લઈ લો અને ટેબલ ઉપર પહેલાં થોડી માટી પાથરી દો. જરૂર પડશે હું બીજી કહીશ. હાથ વડે એના નીચે બી, ઢાળના નીચે બી પાથરો. બધે આખા ટેબલ ઉપર પાથરી દે. હા, ઢલવી નાખતું તાર, પછી પોળું કરી દઈશું. પેટથી જ કરીએ. આ રીતે બધી સરખી કરી નાખ. બધી, હા, જોઈ લે, સરખી કરી નાખ. બધે થોડી માટી અમુક હાથથી કરી નાખ અને અમુક એનથી કરી નાખ. આખા ટેબલ ઉપર પાથરી નાખ. તો હવે આપણે આ શું પાથર્યું? માટી પાથરી. કોઈ ખાલી જગ્યા રહેવી જોઈએ નહીં. હવે ફરીથી ઢાળ અને ફરીથી ગબડાવો.
એનો એ ઢાળ પેન્સિલ સેલ ફરીથી ગબડાવીશું માટીમાં ફરીથી. તો કપડામાં તમે જોયું હશે અને માટીમાં જોઈ શકો તો શું થયું? અટકી ગયું તરત જ. કપડામાં થોડો દૂર ગયો અને પેલી જ્યારે પહેલી સપાટી હતી ત્યારે એકદમ નીચે ગયો. તો કોઈ પણ પદાર્થ છે એના આ સપાટી છે આપણી ખરબચડાપણા કે લીસાપણા ઉપર આધાર રાખે છે. ઘર્ષણ બળ એના ઘર્ષણ બળ તમારી 3 સપાટીમાંથી સૌથી વધારે આમાં ઘર્ષણ બળ નડ્યું, આના વિરોધ કર્યો એટલે આને અટકી ગયું, આની સ્પીડ ઓછી થઈ ગઈ. બરાબર. તો ઘર્ષણ બળ જેટલી ખાડા ટેકરાવાળી સપાટી હોય એટલો એનો વધારે વિરોધ કરે અને એ વસ્તુના પદાર્થને રોકી દે. અને ઓછી એટલે કે લીસી સપાટી હોય, ખાડા ટેકરા ઓછા હોય તો એનો વિરોધ ઓછો કરશે અને એની સ્પીડ જે પહેલી આપણે ચાલુ રાખી હતી એમ નીચે પણ પડી ગયો પાવર. બરાબર. તો આ પ્રયોગનો સપાટી અને ઘર્ષણ બળની વાત હતી.